જય સિયારામ, જય બજરંગબલી। તો અમારી લદાખ રાઈડ સ્ટાર્ટ થઈ ગઈ છે। કરચા મહાકાળી માતાના મંદિરે અમે બધાએ ભગવાનના આશીર્વાદ લઈને બધા રાઇડર્સની ફેમિલી જે બધાને સી ઓફ કરવા આવ્યા હતા એ કરીને અમે ત્યાંથી લદાખની રાઈડ પર નીકળવાના છે અને નીકળ્યા છે। તો એની માટે હું અને મારી આરઆરવી રોરિંગ રાઇડર્સ વડોદરાની ટીમ ભગવાનના દર્શન કરીને ત્યાં આગળ શ્રીફળ વધેરીને એમના આશીર્વાદ લઈને અમારી આ જે ટ્રીપ છે એ સક્સેસફુલ જાય એવા એમના દર્શન કરીને શ્રીફળ વધેરીને અમે એમના આશીર્વાદ લીધા પછી અમે અમારી ટ્રીપની જર્ની ચાલુ કરી। મેહુલભાઈએ એક માતાજીના મંદિરે શ્રીફળ વધેર્યું, ત્યાર પછી બધાના બાઇક આગળ એક શ્રીફળ વધેર્યું, જેથી આપણે તો રોડ પર છે જ પણ માતાજી ભગવાન મહાદેવ આપણા હનુમાનજી બધા આપણાને આશીર્વાદ આપે અને આપણાને હેમકેમ આપણો સફર પૂરો કરીને પાછો લાવે। અમે આની અંદર ટોટલ 15 બાઇક 2 ગાડી ટોટલ 32 જણા છે। એમાંથી 15 બાઇકમાં 7 કપલ છે, કિડ્સ છે, એજેડ લોકો છે, જે પોતાની લાઈફ સેલિબ્રેટ કરીને એન્જોય કરે છે અને જે લોકો આ ઉંમરમાં બી પ્રૂવ કરે છે કે ના અમે બી જીવન જીવવામાં શીખ્યા છે। તો આ ભગવાનના આશીર્વાદ લીધા, જય સિયારામ, હર હર મહાદેવ બોલાયું અને બધાને થોડી ઘણી ઇન્સ્ટ્રક્શન આપી મેં। ત્યાર પછી બધાએ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ બોલાવીને મહાદેવજીને યાદ કર્યા પછી મેહુલભાઈએ બધા જ રાઇડર્સને થોડા ઇન્સ્ટ્રક્શન આપ્યા કે ભાઈ રોડ ઉપર આપણું બાઇક જ આપણું ભગવાન છે ને આપણું બાઇક જ બધું છે, તો એનો થ્રોટલ એ આપણા હાથમાં હોય છે, એટલે ઓવર કોન્ફિડન્સ કે ઓવર એક્સાઇટેડ થઈને રાઇડ નથી કરવાની અને આપણી આ રાઇડ શાંતિથી ખતમ કરવાની છે। તો હવે મળીએ છીએ આપણે લદાખની રાઇડ ઉપર। અમે આટલા લોકો છે તમે જોઈ શકો છો અને બધા ફેમિલીઝ છોડવા આવ્યા છે। તો મળીએ, જય સિયારામ, જય બજરંગબલી, હર હર મહાદેવ, આવી જ જજો લ્યા।